ઝાલોદ તાલુકાના નવા ચાકલિયા પ્રાથમિક શાળા ખાતે 2 શિક્ષકોની બદલી થતા વિદાય સમારંભ યોજાયો. તારીખ 8/1/2025 બુધવારના સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ વર્ષ 2025માં હાલમાં સરકાર દ્વારા શિક્ષકો માટે બદલીઓના ઘણા નિયમોનો ફેરફાર થઈ રહ્યા છે, ત્યારે શિક્ષકના આનંદની લાગણી છવાઈ રહી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પગાર કેન્દ્રના નવા ચાકલિયા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં ફરજ બજાવતા અરુણસિંહ એન બારડ તથા શિક્ષિકાબેન ભૂમિકા એચ મોડની બદલી થતાં તેમને જિલ્લા બનાસકાંઠા ખાતે બદલી થઈ હતી. આજ રોજ તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ ગોઠવવામાં આ બંને શિક્ષક ભાઈ બહેને નોકરીના 5 વર્ષ સમયગાળામાં ખૂબ જ માન સન્માન મેળવ્યું છે. આ બંને શિક્ષકો દ્વારા પગાર કેન્દ્રમાં આવતી તમામ સ્કૂલોના આચાર્ય શાળાના બાળકોને ભોજન દાન કરાવ્યું. તમામ બાળકોને પેન્સિલ પેન આપી ગિફ્ટ આપી હતી. તેમણે કર્મભૂમિમાં શિક્ષક તરીકે ભૂમિકા ભજાવીને ખૂબ માન સન્માન ઇજ્જત સાથે વિદાય લીધી હતી. આ કાર્યક્રમમાં સહભાગી બનેલ પગાર કેન્દ્રના શાળાના તમામ આચાર્ય શિક્ષક ભાઈ બહેનો નાના ભૂલકાઓ આનંદની હર્ષભીની લાગણીઓની સાથે બંને શિક્ષકોને વિદાય આપી હતી અને બાળકોમાં ખૂબ ભાવભીઓ વિભોર બન્યા હતા. શાળાના આચાર્ય હરીશભાઈ વાગડિયા, CRC મેહુલભાઈ અને અન્ય શિક્ષક ભાઈ બહેનો દ્વારા સાલ પૂછપગું આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ગિફ્ટ આપી વિદાય કર્યા હતા. આ પ્રસંગે શાબ્દિક લાગણી સંવાદ કર્યો હતો અને હંમેશા યાદ કરતા રહીશું, જરૂર પડે ત્યારે એકબીજાને મદદ કરીશું તેવા આતુર સંબંધ બાંધીને બંને શિક્ષક ભાઈ બહેનોએ વિદાય લીધી હતી. બંને શિક્ષક ભાઈ બહેનો દ્વારા શાળાના અનુભવો જણાવતા બંને શિક્ષક ભાઈ બહેનોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા અને જેની લાગણી તમામ શિક્ષક ભાઈ બહેનો અને બાળકોમાં જોવાઈ હતી. બાળકોએ વિદાયનું ગીત ગાન કરી વાતાવરણને લાગણીભર બનાવ્યું હતું.